નમસ્કાર મિત્રો. જે વસ્તુની રાહ શ્રદ્ધાળુઓ જૂનાગઢવાસીઓ નહીં પરંતુ આખું ગુજરાત લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું કે મહાશિવરાત્રિનો મેળો 2024 ક્યારે યોજાશે? મેળાના આયોજન માટે અલગ અલગ સમિતિ બનાવાઈ. જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય. બેઠકમાં ધારાસભ્ય, સાધુ સંતો, મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા. તારીખ 5 માર્ચ 2024ના રોજ મંગળવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ વિધિવત રીતે મેળો ખુલ્લો મૂકવામાં આવશે. 4 દિવસના આ મેળામાં રાત દિવસ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. તારીખ 8 માર્ચ શુક્રવારે મહાશિવરાત્રિની રાત્રિના 12 કલાકે મેળો સંપન્ન થઈ જશે. મહાશિવરાત્રિની રાત્રિના નાગાબાવા સાધુની રેલી નીકળશે, જેમાં જૂના પંચમી 10 અખાડા, અગ્નિ અખાડા સહિતના વિવિધ સંપ્રદાયના અખાડાઓ પોતાના ઈષ્ટદેવના નપુસંક કસરતના દાવો સહિત વિવિધ કરતબો જોવા માટે લોકો બપોરથી જ રોડની બંને સાઈડ તેમજ ધર્મશાળાઓના ઉતારોમાં મંદિરની પરિસરમાં ગોઠવાઈ જશે. આ ભવનાથ વિસ્તારમાં કદી અંતમાં ભવનાથ મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ મેળો સંપન્ન થઈ જશે. તો મિત્રો, મેળાને રિલેટેડ તમામ ડિટેલ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવી દો. હું આવા જ મહાશિવરાત્રિના મેળાને રિલેટેડ અલગ અલગ પ્રકારના વિડીયો લઈને આવતો રહીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.